હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ગુજરાતી વિષયમાં ચેપ્ટર 5 શરદીના પ્રતાપે વિશે જોવાનું છે. અહીંયા તેના લેખક જે છે જ્યોતિન્દ્ર દવે છે અને આ જે પ્રકરણ છે એ ખૂબ હાસ્યપદ છે, વાર્તા છે અને ખૂબ રમૂજી વાર્તા છે. એ વિશે આપણે અહીંયા વાંચન દ્વારા તમને હું સમજૂતી પૂરી પાડીશ. 5 શરદીના પ્રતાપે, લેખક જ્યોતિન્દ્ર દવે. આ હાસ્ય વાર્તામાં એકને બોલવામાં અને બીજાને સાંભળવામાં તકલીફ હોય તેવી બે વ્યક્તિઓ ભેગી થઈ જાય તો તેમની વચ્ચેની વાતચીત કાકા કહેતા કઠોળ જેવી થાય છે. અહીં શરદીના કારણે આવી તકલીફવાળા બે સજ્જનો વચ્ચેનો સંવાદ આપ્યો છે જે હાસ્ય પ્રેરક છે. શેના વિશે વાત કરી છે? બે વ્યક્તિની વાત છે અને એમાં એકને સાંભળવામાં તકલીફ છે, એકને બોલવામાં તકલીફ છે, પણ એ પણ શરદીના કારણે. આપણને પણ ક્યારેક શરદી થઈ જતી હોય છે તો કાનમાં દુખાવો થાય, કાનમાં ધાક પડે, અવાજ બેસી જાય, આપણો અવાજ બરાબર ના નીકળે અથવા સામેની વ્યક્તિ કંઈક આપણને વાત કરતી હોય તો આપણને પણ ક્યારેક અલગ સંભળાતું હોય છે. તો આવી રીતે જ્યારે શબ્દનો આખો અલગ જ અર્થ સમજાય ત્યારે કેટલાક શબ્દો હાસ્યપ્રદ બનતા હોય છે. તો એ રીતે આ પ્રકરણમાં પણ એવી જ કંઈક રમૂજી વાત થઈ છે જે આપણે વાંચન અને સમજૂતી દ્વારા સમજીશું. મારે એક વખત એક જાણીતા સજ્જનને અમુક કામને અંગે મળવા જવાનું હતું. એ સદગૃહસ્થની બીજી બધી ઇન્દ્રિયો કરતા કાન કંઈક ઓછું કાર્ય કરે છે એ વાતની મને ખબર ન હતી. તે દિવસે હવામાં શરદી હતી. ગળે પડવાની ટેવ બીજા બધા કરતા શરદીને વધારે હોય છે. લેખક કહે છે કે મારે એક વખત એક જાણીતા સજ્જનને અમુક કામે મળવા જવાનું હતું. એમના કોઈ મિત્ર જાણીતા હતા. એ સદગૃહસ્થની બીજી બધી ઇન્દ્રિયો કરતા કાન કંઈક ઓછું સાંભળતી હતી. હવે સાથે સાથે હું તમને કેટલાક જે પ્રકરણની પાછળ છેલ્લે પાઠ પૂરો થાય ત્યારે કેટલાક શબ્દ ચોપડીમાં આપેલા હોય છે, પણ આમાં જે નવા શબ્દો છે એ કેટલાક હું તમને બોર્ડ ઉપર લખીને સાથે સાથે સમજાવતી રહીશ. તો અહીંયા આપણે છે સદગૃહસ્થ. સદગૃહસ્થનો મતલબ થશે એટલે સજ્જન, ઇન્દ્રિયો એટલે શરીરનું અંગ, બરાબર. તો ઇન્દ્રિય આપણે જાણીએ છીએ કે મનુષ્યને 5 ઇન્દ્રિયો આપેલી છે. તમે EVS ના ચેપ્ટરમાં તમે જોયું હતું. તો એમાં જે કાન છે એ પણ આપણે ઇન્દ્રિય છે કે જે આપણને મગજ સુધી સંદેશો પહોંચાડે છે. તો આ જે ઇન્દ્રિયો છે આપણા શરીરમાં એમાં કાન એક ઇન્દ્રિયનું એક અંગ છે. તો એ કાન કે છે એમનું ઓછું કાર્ય કરતું હતું. એ વાતની લેખકને ખબર ન હતી. તે દિવસે હવામાં શરદી હતી. હવામાં શરદી હોવું મતલબ વાતાવરણ ઠંડુ હોવું, અને એ ભેજવાળો વાતાવરણ હોવાના કારણે આપણને પણ ક્યારેક શરદી લાગુ પડી જતી હોય છે. ગળે પડવાની ટેવ બીજા કરતા શરદીને વધારે હોય છે. ગળે પડવું એટલે કે જે આપણી ઈચ્છા ના હોય તે પણ વસ્તુ આપણને લેવી પડે અથવા તો તેને સહન કરવી પડે, એને ગળે પડવું કહેવાય છે. એ જાણીતું છે અને એમાંય મારા કંઠ માટે શરદીને અસરથી પક્ષપાત છે. એ વસ્તુ ચોખ્ખી છે કે શરદી મોટે ભાગે બધાને કોઈને પસંદ ના હોય, છતાં પણ ઘણી વખત ઘણા લોકોને થઈ જતી હોય છે. અને કે એમાં પણ મારા ગળાને તો શરદી તરત જ લાગી જાય. શરદી તો મને શોધતું જ આવે, પહેલું મને જ પકડે કે મારી જોડે જ પક્ષપાત કરે કે. એટલે તે દિવસે ગળામાં શરદીને મગજમાં ગરમી. હવે આપણને શરદી થઈ હોય તો આપણને ચેન ના પડે, આપણું કપાળ તપેલું રહે, માથું તપેલું રહે. ક્યારેક તમને પણ એવા અનુભવ થતા હશે. લેખકને પણ શરદી અને ગળામાં અને માથામાં તકલીફ તપવાના કારણે હતી. કંઠ બેઠેલો અને મગજ તપેલું, એવી કાંઈક મારી પરિસ્થિતિ હતી. હું એ સદગૃહસ્થને મળ્યો ત્યારે મારો અવાજ ઠેઠ ઊંડે ઉતરી ગયેલો હતો.
કે જે એમની પણ પરિસ્થિતિ એવી હતી કે અવાજ બેસી ગયો હતો, મગજ માથું તપેલું હતું, અને જ્યારે તે સદગૃહસ્થને તેમના મિત્રને મળવા ગયા ત્યારે એમનો અવાજ નીચે છે ઉતરી ગયો. ઉતરી જવું એટલે કે અવાજ બેસી જવો. આપણે જે નોર્મલ વાત કરતા હોઈએ એટલો અવાજ ના આવે, પણ શરદીના કારણે ગળામાં તકલીફ થાય અને અવાજ ધીમો બહાર આવે, એને ગળે ઉતરી ગયો કહેવાય છે. અને શરદીને લીધે એમના કાનમાં વધારે અશક્ત બન્યા હતા. અને સામેની વ્યક્તિને બી શરદીના કારણે એમના કાન કેવા હતા? અશક્ત. અશક્ત એટલે નબળા. અમારી વચ્ચે સંવાદ થયો તે પૂરેપૂરો યાદ નથી, પણ કંઈક નીચે પ્રમાણે હતું. અમે બંને ઘણી બધી વાત કરી, પણ બધી બહુ પૂરી યાદ નથી, પણ કંઈક થોડીક વાતો યાદ છે જે હું આપને કહું છું. મને આવકાર આપતા એ સદગૃહસ્થ બોલ્યા, ઓહો, આજ કઈ આ તરફ? કેમ, તબિયત તો સારી છે ને? આપણે કોઈના ઘરે જઈએ તો આપણને આવકાર આપે, આપણે કોઈ આપણા ઘરે કોઈ આવે તો આપણે એમને કહીએ છીએ, આવો આવો, કેમ છો, મજામાં છે ને, તબિયત સારી છે ને, એમ આપણે પણ કહીએ છીએ. એવી રીતે સદગૃહસ્થ પણ એમને એવી રીતે આવકાર આપે છે અને પૂછે છે, આજે આ બાજુ કઈ રીતે તમે ભૂલા પડ્યા? તબિયત તો સારી છે ને, કશું છે તો નહીં ને? એમ, આપનું જરા કામ હતું, તબિયત મજામાં છે, જરા શરદી થઈ છે, બાકી બીજી રીતે કુશળ છું. લેખકે કહ્યું, મારે થોડું તમારું કામ હતું, બાકી તો કે મને થોડીક શરદી થઈ છે, પરંતુ બીજું બધું કશું પ્રોબ્લેમ નથી. મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું? હવે સામે જે સદગૃહસ્થ છે એમના મિત્ર, એ ઓછું સાંભળવાના કારણે એમને એવું લાગ્યું કે એમને શરદી થઈ છે, એટલે કે જે મને શરદી થઈ છે એવું તમને કોણે કહ્યું? એ તો જરા નહીં, જેવા સળેખમ અને ઉધરસ થયા છે, કે જે તો થોડી ઉધરસ શરદી થઈ છે, કે છે મને જોવા આવવાની, અહીં સુધી આવવાની તસ્દી લેવા જેવું કઈ નથી, કે છે વાંધો નહીં, પણ કે એટલું બધું મને કઈ પ્રશ્ન નહોતો કે તકલીફ નહોતી કે તમે આટલા દૂર મને ખબર જોવા માટે સ્પેશિયલ આવ્યા. મને લાગ્યું કે એમના સમજવામાં કઈ ભૂલ થઈ છે, પણ તે સુધારવાનો પ્રયત્ન ન કરતા મેં કહ્યું, હવે કેમ છો? દવા બવા તો કરો છો ને? લેખકને લાગ્યું કે શરદીની વાત મારી છે અને એ પોતાની વિશે સમજ્યા છે, અને એમને સમજવામાં, મારા કહેવામાં અને એમને સમજવામાં ભૂલ થઈ છે. તો કે કશો વાંધો નહીં, આગળ આપણે બહુ એ વિશે ચર્ચા કે મારે નથી કરવી, પણ એમને આગળ બીજો પ્રશ્ન પૂછ્યો કે કશો વાંધો નહીં, કઈ કે તમે દવા બવા તો લાવ્યા ને? કે છે કે હા, અહીંની હવા જરા એવી છે ખરી, પણ હવા ફેર માટે જવાનું હજી નક્કી કર્યું નથી. એ તો ઠીક, પણ ચા બા લેશો ને? કે છે હા. હવે એમણે દવા લેવાનું પૂછ્યું લેખકે, ત્યારે એ હવા સમજ્યા. તો કે છે હા, એની થોડી હવા અત્યારે એવી છે ને, કે છે હવા ફેર કરવા જવું છે, પણ હજી ક્યાં જવું એ નક્કી કર્યું નથી. હવા ફેર કરવા જવું એનો મતલબ શું થાય? કે આપણે એક જગ્યાએ ઘણા સમયથી રહેતા હોઈએ અને આપણે કંઈ બીમાર પડ્યા હોઈએ, અથવા એકની એક જગ્યાએ કેટલાય સમયથી રહેતા આપણને કંટાળો આવતો હોય, ક્યાંય લાંબા સમયથી બહાર ગયા ના હોઈએ, કોઈને મળવા ના ગયા, હરવા ફરવા ના ગયા હોઈએ, આપણને કશું ગમતું ના હોય, તો કેટલીક વખત આપણને બધા સલાહ પણ આપે, ડૉક્ટર પણ સલાહ આપે છે કે થોડીક હવા ફેર કરી આવો. હવા ફેર કરી આવો એટલે કે તમે જે જગ્યાએ રહો છો ત્યાંથી થોડાક દિવસ, 1-2 દિવસ, 2-4 દિવસ કંઈ બહાર ફરવા જાઓ, ધાર્મિક સ્થળે જાઓ, હિલ સ્ટેશને જાઓ, અથવા તો કોઈ સગા સંબંધીના ઘરે 1-2 દિવસ રહીને આવો, તો ત્યાં અહીંનું વાતાવરણ અને એ ત્યાંનું વાતાવરણ આપણને અલગ લાગે છે. તો આ થઈ હવા ફેર. કે છે વાંધો નહીં, એ બધું તો ઠીક છે, પણ કે ચા બા તો લેશો ને, કે ચા તો પીશો ને? એમ પૂછે છે. ચાની બનતા સુધી હું ના નથી કહેતો ને શરદીમાં તો બહુ જ ઠીક પડશે. લેખકે કહ્યું કે હું ચાની તો બને ત્યાં સુધી કોઈને ના નથી પાડતો, ને એમાં બી આવું શરદીનું વાતાવરણ હોય ત્યારે ચા પીવાથી ફ્રેશ થઈ જવાય છે, એટલે ચા લેખકને ગમે અને બને ત્યાં સુધી ચા પીવાની ક્યાંય ના પાડતા નથી. બનતા સુધી તમે ચા નથી પીતા તે ઘણું સારું, પણ ચા શરદી કરે એમ તમને કોણે કહ્યું? મારું કોફી લેશો? હવે સામે પાછા જે હતા સદગૃહસ્થ એવું સમજ્યા કે તમે ચા નથી પીતા એ સારું છે, પણ ચા કે છે કે આપણને શરદી કરે એવું કોણે કીધું? કે છે કે તો કઈ વાંધો નહીં, ચા ના લેશો તો કોફી લેશો. કોફીનો પણ અત્યારે વાંધો નથી. લેખકે કહ્યું કશું વાંધો નહીં, કોફી પણ લઈ શકું છું. કોફીનો ડોક્ટર વાંધો લે છે, ઠીક, ત્યારે કોકો કે છે પાછું એમણે કોફી લેવાની હા પાડી, તો સામેની વ્યક્તિ જે છે એવું કહે છે કે ડોક્ટરે તમને કોફી લેવાની ના પાડી છે, તો વાંધો નહીં, કોકો લેશો? એમ પૂછે છે. મોડેથી બોલીશ તો ચા અને કોફીની પેઠે કોકોય ગુમાવીશ,
એમ લાગવાથી મેં ડોકા વડે હા કહી. એમને લાગ્યું લેખકને કે હવે જો હું કંઈક પણ મોઢેથી જવાબ આપીશ તો કે છે જે ચામાં એ સમજી ના શક્યા, કોફીમાં ના સમજી શક્યા, તો હવે જે કોકો છે એ પણ મને પીવા મળશે નહીં. એટલે ખાલી એમણે માથું હલાવીને આમ હા પાડીને એમણે હા પાડી અને છેવટે કોકો મુકાયો. આ ઘર તમને ફાવે છે કે નહીં? મેં પૂછ્યું. તેઓ બોલી ઉઠ્યા, વર. હવે લેખકે બીજો પ્રશ્ન કર્યો કે તમને અહીંયા રહેવાનું ફાવે છે? આ ઘર તમને ફાવે છે? તો પાછા સામેની જે એમના મિત્ર હતા ગૃહસ્થ એવું સમજ્યા કે વર. સુલોચના એમની પુત્રી છે. સુલોચના માટે વર હજી શોધ્યો નથી, હજી નાની છે, શું ઉતાવળ છે? હવે એમને દીકરી હતી જેનું નામ હતું સુલોચના અને થોડીક ઉંમરમાં નાની હતી. એટલે એમને એવું લાગ્યું કે એના વર વિશેની વાત કરે છે. તો કે છે ના, સુલોચના તો હજી ઘણી નાની છે, એની ઉંમર પણ નાની છે, અત્યારે લગ્ન કરવાની ઉતાવળ જરૂર નથી. આ પ્રમાણે દવાને બદલે હવા અને ઘરને બદલે વર સાંભળનાર સાથે જે વાત કરવા આવ્યો હતો તે વાણી દ્વારા કરવી અશક્ય છે એમ મને લાગ્યું. હવે લેખકને લાગ્યું કે હું એમની વાત કરવા પોતાની આવ્યા હતા અને જ્યારે આટલા પ્રશ્નો અમુક ખબર અંતર પૂછી વાતચીત કરી તો જ્યારે દવાની બદલે હવા બોલ્યા, ઘરની બદલે વર સમજ્યા અને હવે જો હું ફરી કોઈ વાત કરીશ તો એ પાછું કંઈક ઉલટું જ સમજશે, એમને સાંભળવામાં તકલીફ છે, એ સમજે છે અલગ જ. તો એના કરતા કે છે કે મારે શબ્દ દ્વારા હવે કશી જ એમને વાત કરવી નથી. તેથી પત્ર લખી એ વાત એમને જણાવી એવો મારો નિશ્ચય કર્યો. થોડી ઘણી આડી અવડી વાત અલબત્ત ઉપર પ્રમાણે જ કરીને મેં આખરે કહ્યું, હવે રજા લઉં. લેખકને લાગ્યું કે હવે મારે બહુ ખાસ એમની જોડે કોઈ ચર્ચા કરવા જેવું નથી, મારે જે વાત કેવી છે હું પત્ર લખીને જણાવી દઈશ, જેથી એ વાંચશે એટલે એમને સમજાશે અને હું શું કહેવા માંગુ છું એ બરાબર અર્થ એ સમજી શકશે. અને એ જ રીતે કે છે કે ઉપર જેવી ચર્ચા થઈ એવી બે ચાર બીજા પોઈન્ટો વિશે એમણે આચર કુચર વાત કરી અને પછી કીધું કે હવે હું ઘરે જવાની રજા લઉં. અરે મારા મહેરબાન, આમ શું બોલો છો? તમે આવ્યા તેમાં મને સજા થઈ? પાછું એમણે રજાની વાત કરી તો સામેની એમના જે મિત્ર છે સદગૃહસ્થ એમને એ સજ્જનને સજા સંભળાવી કે છે કેમ તમે આમ કહો છો કે તમે આવ્યા કે મને સજા લાગે? ના કે છે મને તો ગમ્યું એમ. ઉલટો આનંદ થયો. આપણી વાત સાંભળનારા અને આપણને સાંભળે તોય સમજનારા બહુ ઓછા. અરે નાના કે તમે આવ્યા તો મને આનંદ થયો, મને કોઈ સજા નથી થઈ. કે છે આપણી વાત સાંભળનારા અત્યારે છે કોણ અને સાંભળે અને આપણને સમજી શકે એવા લોકો પણ બહુ ઓછા છે. કે છે ડોકું હલાવી અને મૂંગા મોએ એમની રજા લઈ હું ચાલતો થયો અને ફરી લેખક જે છે એ ખાલી માત્ર મોઢું હલાવીને આમ કરીને એમ કે હા આપણે જો કોઈને જવાબ ના લઈએ તો એક્ટિવિટી કે એક્શનથી આપણે એમને સમજાવીએ કે હા બરાબર છે કરીને એ એમની રજા લઈને નીકળે છે. હવે આ જે પ્રકરણ હતું એ રેતીની રોટલીમાંથી એમને અહીંયા લેખકે એક ભાગ લીધો હતો. હવે કેટલાક શબ્દાર્થ જે છે એ પાછળ એ પણ હું તમને ચર્ચા કરી લઉં છું. જેમ કે કંઠ એટલે ગળું, અસલથી એટલે પહેલાથી, પક્ષપાત એટલે તરફદારી, અશક્ત એટલે નબળા, તસ્દી એટલે તકલીફ, કોકો એટલે નાળિયેરના જેવા એક ઝાડના બીજની ભૂકી જેનું પીણું એટલે કે શરબત બનાવાય છે. અલબત્ત એટલે જો કે, મહેરબાન એટલે હિત તેમજ ભલું ઈચ્છનાર અને કરનાર. બરાબર. તો આ પાઠ દ્વારા આપણે ખૂબ સરસ પાઠ હતો અને હાસ્ય પાઠ હતો કે જ્યારે પણ આવી શરદીનો પ્રોબ્લેમ થાય અને આપણે ગળામાં ને કાનમાં એકબીજા વ્યક્તિને સામે આવી મુશ્કેલી પડી હોય ત્યારે કેટલીક વખત આવા શબ્દો આપણને પણ અનુભવ થતા હોય છે કે કંઈક અલગ સંભળાય, આપણે અલગ સમજીએ અને ત્યારે હાસ્યપ્રદ વસ્તુ બનતી હોય છે. તો આ પાઠ દ્વારા આપણે આ સુંદર પાઠ વિશે સમજૂતી મળી હશે અને પછી આગળના વિડીયોમાં હું તમને આગળના પ્રકરણ વિશે માહિતી આપીશ. આપ સૌ આ પાઠનું ઘરે વાંચન પણ કરશો અને લેખન પણ કરશો. થેન્ક યુ.